ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ તેમજ હેરાફેરી અંગે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. એસઓજીએ બાતમીના આધારે રેડ કરી હતી, જે દરમિયાન એક વ્યક્તિને લાખો રૂપિયાના ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. રેન્જ આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના હેઠળ વધારાનું પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન એસઓજીને ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ ગાંજાની ખેતી કરતો હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં વિનુભાઈ ભીખાભાઈ બામણિયા નામના ઈસમના ખેતરમાંથી અંદાજે 5 કિલો 590 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 2.79 લાખ માનવામાં આવી રહી છે. પોલીસે આરોપીને ઝડપી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે ઉના પોલીસને સોંપ્યો છે.